નમસ્કાર મિત્રો, એજ્યુગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું હિતેશ ગઢવી અને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ બાયોલોજી અને કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં કઈ રીતની વાત કરવાની છે। તો જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં એમસીક્યુમાં બહુ બધાને પ્રોબ્લેમ રહેતી હોય છે, તો એના માટે આ ખાસ વિડીયો છે અને એક્ઝામ પહેલા તમે આ વિડીયો ખાસ જોઈને જુઓ અને લાસ્ટ સુધી આ વિડીયોને જોજો। અંગ્રેજી તથા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ખાસ જોવા વિનંતી, બરાબર, કે જેમને જીએસઈ બી આપવાની છે। તો આ વિડીયોમાં હું જણાવીશ કે કઈ રીતના તમે એમસીક્યુ ની પ્રિપેરેશન કરી શકો છો બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં। તો આપણે કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં જુઓ કે અત્યાર સુધી તમે આજે જે તારીખ થઈ છે એ 3 તારીખ છે અને 3 માર્ચ, બરાબર। તો આજે 3 માર્ચના દિવસે તમને કઈ રીતના પ્રિપેરેશન આજના દિવસે, આ વિડીયો કદાચ રાત સુધી અપલોડ થાય તો આજના દિવસે હું જે તમને કહું છું એ થઈ જવું જોઈએ આજની રાત સુધીમાં, બરાબર। એટલે તમે જેટલા બી જણ આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો તો એ લોકોને આજે આનું આ કરી નાખવાનું છે। જે ટાઈમે આ વિડીયો જોવે અને એ ટાઈમે આ વસ્તુ જે કહું એ કરવાનું રહેશે, બરાબર। કેમ કે પછી તમને 7 તારીખે ફિઝિક્સનું પેપર છે। આ 7 તારીખે ફિઝિક્સના પેપરના દિવસે તમે આ કરવા જશો તો કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં થોડાક કાચા રહી જશો, એટલે કે એમસીક્યુમાં તમે જેવો ધારો એવો સ્કોર નહીં કરી શકો। ત્યારબાદ તમારું પેપર છે 11 તારીખે, આઈ થિંક બાયોલોજીનું પેપર છે, બરાબર। 11 તારીખે જશે, 8-9 તારીખે કેમિસ્ટ્રીનું પેપર છે। તો જો 7 તારીખ પહેલા એટલે આજ 7 થી 8-9 એટલે કે 3 થી 4, 5 અને 6 એટલે 4 દિવસ તમારી પાસે રહેશે। એટલે હવે તમે છે ને 5 તારીખથી ફિઝિક્સ વાંચવાનું ચાલુ કરી દેજો। 5 તારીખથી ફિઝિક્સ વાંચવાનું ચાલુ કરી દેજો। એટલે એ બે ટાઈમમાં જો તમારું ફિઝિક્સ સારું હોય તો 5 તારીખથી જ વાંચવાનું ચાલુ કરવાનું, અને થોડું બી વીક હોય તો લગભગ કાલથી ચાલુ કરી દેજો વાંચવાનું ફિઝિક્સનું। જો વીક હોય તો, કેમ કે પાસ બધા સબ્જેક્ટમાં સારી રીતે થવું જરૂરી છે, બરાબર। અને એમસીક્યુ કઈ રીતે કરવા બાયોલોજીમાં હું જરીક કહી દઉં છું, જેટલું મને ખબર છે કઈ રીતના પ્રિપરેશન કરવાની, કઈ રીતના અમે જે ડિસ્કસ કર્યું છે મેં અને ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ઉપરાંત। તો હવે મિત્રો આપણે જોઈએ કે કઈ રીતના હવે ફિઝિક્સ સબ્જેક્ટ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની વાત કરીએ કે આ ત્રણેયમાં કઈ રીતના હવે આગળ તમે પ્રિપરેશન કરી શકો, કેમ કે ટાઈમ એટલો બધો નથી અને અડધાની હજી એવું હશે કે હજી કાંઈ નહીં વાંચ્યું અને આજથી કદાચ ચાલુ કરતા હશે, તો એવાને હું હમ્બલ રિક્વેસ્ટ કરું છું કે આજથી વાંચવાનું ચાલુ કરી દેજો, ભલે ને જે થવું હોય થાય, કેમ કે આજથી વાંચવાનું ચાલુ કરશો તો જ કાંઈક થશે, બરાબર। એટલે વેઇટ નહીં કરવો ક્યારે। હવે જુઓ કે 3 માર્ચ આજ છે, 7 માર્ચે તમારું ફિઝિક્સનું પેપર છે, તો આજે 3 માર્ચ ના દિવસે તમને કયું બતાવવાનું છે, તો કેમિસ્ટ્રીની વાત કરીએ। કેમિસ્ટ્રીમાં આજના દિવસની વાત કરું તો હું તમને છે ને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપું છું, ત્યાં હું પેપર મૂકી રહ્યો છું। 5 પેપર મૂકું છું, એમસીક્યુ વાળા 5 પેપર। એ 5 પેપરના આન્સર અંદર ટીક કર્યા હોય કે ના કર્યા હોય, તમને એના આન્સર બુકમાંથી ગોતવાના છે, બરાબર। બુકમાંથી આન્સર ગોતી અને જે જગ્યાએ બુકમાં એનો આન્સર લખેલો હોય ને એ આન્સર ઉપર ટીક માર્ક કરવાનું છે, સોરી અંડરલાઈન કરવાની છે, કે જે આ લાઈન લખી છે તો તમે જે ક્વેશ્ચન વાંચો છો પેપરમાં તો એ ક્વેશ્ચન તમે વાંચો, બરાબર। ધારો કે બીસીસી ની પેકિંગ કેપેસિટી કેટલી છે તો એ કેપેસિટી તમે વાંચી લીધી, બુકમાં જોયું કે આ નંબરના પેજ પર કેપેસિટી આટલી લખી છે બીસીસી ની, બરાબર। તો એ કેપેસિટી જે લખી છે એના નીચે અંડરલાઈન કરો ને એમસીક્યુ એમ કરી દો તો ચાલશે, વાંધો નહીં આવે। તો એમ મિનિમમ 5 પેપર મૂકીશ, જે મોસ્ટ આઈએમપી છે એ 5 પેપર જે છે એ સારા એવા પબ્લિકેશનના છે। પબ્લિકેશનનું નામ લઉં તો યોગી પબ્લિકેશન સીધું જ કહું છું, કેમ કે તમારો આજે એક્ઝામનો સવાલ છે। હું પબ્લિકેશન યોગી પબ્લિકેશનને પબ્લિકેટ નથી કરતો, મતલબ કે હું કહી જ દઉં છું કે તમે એને કરો, બરાબર, કારણ કે એમસીક્યુ આમાંથી પૂછાવાના છે, જે કહી દેવું જરૂરી છે, કેમ કે પબ્લિકેટ થાય તો થાય, આપણને કઈ લેવા દેવા નથી, કેમ કે તમારે અત્યારે એમસીક્યુમાં અડધાને બહુ ઓછા વધારે માર્ક્સની જરૂર હશે, એટલે કે અમુક જે લોકો આ યુઝ કરશે તો એમ લોકોના માર્ક્સ વધી શકે છે, એટલા માટે તમે આ પબ્લિકેશનનો યુઝ કરજો, કેમ કે એમાંથી મોટા ભાગના જે એમસીક્યુ હોય એ બોર્ડમાં પૂછાતા હોય છે। એટલે અમે જે રીતનો વાત કરી હતી કે ડિસ્કસ કર્યું હતું એમાં અમને ખબર પડી હતી કે મોટા ભાગના એમસીક્યુ પબ્લિકેશનની એકોર્ડિંગ બધા એમસીક્યુ ત્યાંથી જોવા મળતા હોય છે મોટા ભાગના, એટલે કે એમાં જૂના અને નવા જે એમસીક્યુ નો સંગ્રહ કરેલો હોય છે અને મસ્ત રીતે ચેપ્ટરને સમજાવ્યું હોય છે। તો તમે ના હોય તો કરો, અને જો તમારી પાસે અવેલેબલ ના હોય તો કાંઈ વાંધો નથી, ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડી છે ત્યાં હું પોસ્ટ કરું છું અને તેની લિંક પણ નીચે મૂકું છું, અને એ 5 પેપર તમે ત્યાંથી જોઈ શકો છો, બરાબર। એ 5 પેપર ના એમસીક્યુ તમને સોલ્વ કરવાના છે, લગભગ 250 જેટલા એમસીક્યુ છે। એ 250 એમસીક્યુ ને તમને બુકમાં જે તે જગ્યાએ એમસીક્યુ અવેલેબલ હોય ત્યાં અંડરલાઈન કરવાની છે, અને એમસીક્યુ ની એ જે બુક છે તમે વાંચ્યું એટલું ઇનફ છે। પછી 3 માર્ચ તમારું કેમિસ્ટ્રી પૂરું થઈ ગયું આજનું, અને કદાચ 4 માર્ચે તમે જોતા હોય તો ત્યારે પણ પૂરું થઈ ગયું, અને એ જે ટીક કર્યું છે તમે એ બધા આન્સર તમે તમારી જે જ્યારે કેમિસ્ટ્રીની એક્ઝામ છે 11 માર્ચે,
તો એ દિવસે તમને ટીક માર્ક્સ બધા જોવાના રહેશે. બસ ખાલી એ ટીક માર્ક જોઈ લેજો તમે, એટલે વાંધો નહીં આવે. અને એ ટીક માર્ક જોશો કેમ કે તમે પ્રિપરેશન તો કરવાના જ છો, બરાબર. હવે જ્યારે તમે થિયરીનું રીડિંગ કરો છો ત્યારે તમને એ ટીક માર્ક પર થોડુંક ધ્યાન આપતું જવાનું છે કે આ જે ટોપિક છે પર્ટિક્યુલર એમાંથી એમસીક્યુ પૂછાણો હતો, બરાબર. તો આ રીતના તમે કેમિસ્ટ્રીના એમસીક્યુ ની પ્રિપરેશન કરી શકો છો. આ જ બેસ્ટ આઈડિયા છે કેમ કે ટાઈમ બહુ ઓછો છે. તમે ચેપ્ટર વાઇઝ 50 એમસીક્યુ ગોખવા જશો તો હાલ એ થઈ શકે તેમ નથી, અને થાય તો તમને બહુ વધારે ટાઈમ તેની પાછળ સ્પેન્ડ કરવાનો રહેશે, બરાબર. અને બાયોલોજીમાં પણ સેમ કરવાનું છે. તો બાયોલોજીનું પણ હું કંઈક કરું છું, બાયોલોજીના પણ એમસીક્યુ મૂકું છું. અને બાયોલોજી માટે પબ્લિકેશનની વાત કરીએ તો મોટા ભાગે બધા પબ્લિકેશન સારા હોય છે. અને મિત્રો હું કહું તો તમને સ્વાધ્યાયના એમસીક્યુ એવું કોણ કહે છે કે સ્વાધ્યાયના એમસીક્યુ પાછળથી ન જોવા બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં? તો તમે કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં સ્વાધ્યાયના એમસીક્યુ જો, બરાબર, એક્સરસાઇઝના, તો એ એમસીક્યુ તમે જોશો તો પણ સારું રહેશે. અને એ એમસીક્યુ બુકમાં ક્યાં આપ્યા છે એ પણ જોઈ લેજો તો વધારે સારું રહેશે, બરાબર. અને એના સિવાય જો આપણે વાત કરીએ, નમસ્કાર મિત્રો, હવે જુઓ કે આ વિડીયો પોઝ એટલા માટે કર્યો કેમ કે આ જે છે ને આ નંબર મૂકવાનો હતો, કેમ કે મોટાભાગના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાનો યુઝ નથી કરતા કેમ કે એક્ઝામ છે અને એમના પેરેન્ટ્સનો પણ થોડો ઘણો ફોર્સ હોય છે. અને બહુ સારું કે સોશિયલ મીડિયા અત્યારે યુઝ ના કરો તો વધારે સારું, કારણ કે અત્યારે એક્ઝામ ટાઈમ છે ને આવો ટાઈમ ફરી ક્યારેય નહીં આવે એવું હું માનું છું, બરાબર. તો તમે આ વોટ્સએપ નંબર છે ત્યાંથી તમે મને કહી શકો છો, અથવા તમારા મમ્મી પપ્પા હોય ને એમને તમે જો વોટ્સએપ ન યુઝ કરતા હોય તો એમને નંબરથી તમે આના પર કહી શકો છો કે અમને આ જે તમે કીધું વિડીયોમાં આપી દો, એટલે અમે તમને આપવા તૈયાર છીએ. ઇન્સ્ટા જે મેં વાત કરી પેપરની તમને કે જે તે પબ્લિકેશન્સના, તો એ પેપર અમે તમને આપી દઈશું કેમ કે અમે હેલ્પ કરવા માટે પૂરા તૈયાર છીએ. તમે જેટલી મહેનત તમે અત્યારે કરી રહ્યા છો એનાથી વધારે અમે મહેનત કરી રહ્યા છીએ, કેમ કે કાલે જે ધર્મેન્દ્રસિંહ ઝાલા હતા કોઈક મેરેજમાં તેમણે ત્યાંથી પણ વિડીયો શૂટ કરી અને આપણને આપ્યો હતો, અને બહુ સારું એવું કામ કરી રહ્યા છે, જેથી કરીને તમને સપોર્ટ આપવો જોઈએ. અને હું તમને એમ નથી કહેતો, તમે ખાલી એટલું કહેજો કે જો તમારી પાસે ઇન્સ્ટા આઈડી ન હોય તો તમે આ વોટ્સએપ નંબર પર કોન્ટેક્ટ કરો અને અમને આઈપી આપો તો અમે તરત રેડી છીએ. અને હમણાંના વધારે ઓનલાઈન રહીએ છીએ કેમ કે ક્યારે પણ કોઈ વિદ્યાર્થીને અમારી જરૂર પડી શકે છે, એટલા માટે સક્રિય રહીએ છીએ. હવે મિત્રો બીજી વાત કરું તો ફિઝિક્સ સબ્જેક્ટ અને ફિઝિક્સ સબ્જેક્ટમાં સ્વાધ્યાયના એમસીક્યુ તમને કરવાના રહેશે, બરાબર. અને અમુક એમસીક્યુ જે છે એ ની ગણતરી યાદ રાખવાની છે. અમુક એમસીક્યુ તેવા છે થિયરેટિકલ એમસીક્યુ છે ફિઝિક્સમાં, અને ફિઝિક્સમાં ડરવાની સહેજે જરૂર નથી. 7 તારીખે તમારું પેપર છે, બરાબર. મોટા ભાગના વિદ્યાર્થીઓ ફિઝિક્સથી ડરતા હોય છે, પણ પેપર એકદમ ઈઝી આવશે. તમે 2018 નું પેપર જોયું હોય તો ઘણા એવા લોકો છે જે ડરી ગયા હતા અને પેપર આપવા ગયા ત્યારે એકદમ ઈઝી પેપર હતું. અને પેપર ફિઝિક્સનું હું માનું તો બધાય કરતા ઈઝી ફિઝિક્સનું પેપર રહેશે. પ્રિપરેશન તમને કરી હોય, જો તમને ડર ક્યાં લાગવાનો છે એ તો કેમિસ્ટ્રીના એમસીક્યુમાં, બરાબર. બધાને નહીં, ટોપર્સની વાત નથી કરતો. કેમિસ્ટ્રીના એમસીક્યુમાં તમને ડર રહેશે, બીજા બાયોલોજીના એમસીક્યુમાં એ જ નહીં ખબર પડે કે એમસીક્યુ ક્યાંથી આવે. એટલા માટે હું કહું છું તમને ઇન્સ્ટા આઈડી પર જાઓ અથવા તો વોટ્સએપ કોન્ટેક્ટ કરો. બધેથી પેલા જે 5 પેપર હું કેવો છું કે એ પેપરના આન્સર તમને આન્સર ટીક નથી કરવાના, આન્સર બુકમાંથી ગોતીને એમાં ટીક કરવાના છે. અને બુકમાં જ્યાં તમને આન્સર મળે ત્યાં અંડરલાઈન કરવાની છે, બરાબર. વિડીયો જેટલો પણ મોટો કરું બિંદાસ જોજો, કેમ કે 8 મિનિટમાં તમારું કાંઈ એવું થઈ જવાનું નથી, બરાબર. તો જો કેમિસ્ટ્રીમાં અને બાયોલોજીના એમસીક્યુમાં તમને સહેજ પ્રોબ્લેમ પડશે જો તમે એવરેજ સ્ટુડન્ટ રહેશો તો, બરાબર. કે એમસીક્યુમાં થોડી પ્રોબ્લેમ પડશે, તો એમસીક્યુનો પ્રોબ્લેમ મેં તૈયારી હમણાં જ સોલ્વ કરી આપ્યો છે. અને ઉપરાંત તમને જ્યારે પણ કોઈ પણ ટોપિક તમે વાંચો છો ત્યારે થિયરેટિકલ વાંચતા તમને થોડુંક એમસીક્યુ પર ભાર મૂકવાનું છે કે તમે આખો ટોપિક વાંચો છો, તમને એવું મનમાં થવું જોઈએ કે આ એક એવું છે જે તમે 5 પેપર જુઓ તો તમને ખબર પડે કે આ ટાઈપના ટોપિક એમસીક્યુમાં આવી શકે છે. તો જે 5 પેપરમાં ન હોય તમે થિયરી વાંચતા હોય ને એમાં તમને એક એવો ટોપિક લાગે તો તમે એમાં એમસીક્યુ માટે કરી શકો છો, બરાબર. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી બિંદાસ આવડતી જ હોય છે, તો એ લોકોને હું નથી માનતો કેમ કે અત્યારે મેં કોઈ ટોપિક ડિસ્કસ નથી કર્યો, માત્ર જાણકારી આપું છું. અને ગુજરાતમાં રહો છો એટલે ગુજરાતી આવડવી જોઈએ, બરાબર. તો બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં આટલી મેઇન પ્રોબ્લેમ હતી એ આપણે આજે સોલ્વ કરી નાખી. અને સોલ્વ નથી થઈ, તમે હજી ઇન્સ્ટા પર જાશો તો સોલ્વ થશે, અથવા તો વોટ્સએપ કોન્ટેક્ટ કરશો તો સોલ્વ થશે, અથવા તો તમારી આજુબાજુ પબ્લિકેશન હશે તો સોલ્વ થશે, અથવા તો તમે એનો જે તમારી પાસે હશે તમે કરશો તો જ સોલ્વ થશે, કેમ કે મહેનત વગર કાંઈ મળવાનું નથી, બરાબર. અને જ્યાં સુધી તમે પ્રિપરેશન સારી નહીં કરી હોય તો તમને વાંધો તો આવશે, કેમ કે એટલો બધું સ્ટ્રેસ તમને લેવાની જરૂર નથી. કેમ કે હવે જે 7 દિવસ છે એમાં વધારે સ્ટ્રેસ લેશો તો વધારે એટલે તમને પ્રોબ્લેમ આવશે. એટલે હવે જે તમને 7 દિવસમાં એકદમ ફ્રી માઇન્ડથી રહેવાનું છે. એક્ઝામ છે પણ એવું નહીં રાખવાનું કે એક્ઝામ છે એટલે બહુ બધું મોટું આમ છે. એક સિમ્પલ વસ્તુ રાખો કે એક અઠવાડિયામાં થાય એવું છે 4 દિવસ છે, બરાબર. અને રિપીટર્સની વાત કરીએ તો એ લોકોને બહુ બધું છે, એમને ખબર હોય છે કઈ રીતના પ્રિપરેશન કરવાની, એટલે એમને કંઈ કહેવાની જરૂર નથી. પણ તમારે જે એક્ઝામ છે 7 તારીખે ફિઝિક્સની, તો એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્ટ્રેસ લેવાના છે. પણ હું તમને કહું છું ત્યાં સ્ટ્રેસ લેવાની કાંઈ જરૂર નથી. અને
ટેન્શન પણ એટલું બધું નથી રાખવાનું, તમને પ્રિપરેશન કરતું જ રહેવાનું છે બિંદાસ. અને હું માનું ત્યાં સુધી બધા જે સોશિયલ મીડિયાનો યુઝ તમે બંધ કરી દો, અને આ જે એજ્યુકેશનલ માટે તમે યુઝ કરો છો એનો વાંધો નથી, પણ એના પછી તમે જે વધારે ટાઈમ સુધી એક વોટ્સએપ ચેટ પર તમે જાઓ છો ને તો અડધી કલાક પછી તમે એમાંથી ફ્રી નીકળો છો. એમાં કેટલા MCQ થાય એની ખબર છે તમને? એટલે આરામથી હું સમજાવું છું, મારો કોઈ હક નથી તમને કહેવાનો, પણ થોડોક હક બનતો હોય છે તો હું કહી દઉં છું, બરાબર? અને ટેન્શન લેવાની કઈ જરૂર નથી. બધા જે છે એ પૂરી મહેનત તમે આખા વર્ષથી કરીને આવ્યા છો. હવે લાસ્ટ ટાઈમ પર તમે આવું બગાડશો તો વાંધો તમને જ પ્રોબ્લેમ આવશે, બરાબર? આખા વર્ષ જે બગડે છે એને જ ખબર હોય છે કે કઈ રીતના બગડતું હોય છે. એટલે આ જે છેલ્લા ટાઈમમાં તમને જે પ્રિપરેશન કરવાની છે એ તમે નહીં કરો તો વાંધો આવવાનો જ છે. એટલે એક જ રિક્વેસ્ટ છે કે આ ટાઈમમાં બહુ બધું આગળ પાછળ ને દુનિયાને જોવાની કઈ જરૂર નથી. તમે તમારી પોતાની દુનિયામાં રહો અને કઈ રીતના તમને 7 તારીખે જે યુદ્ધ છે એમાં લડવાનું છે એમાં તમને તૈયાર થવું જ પડશે. અને જો એક મસ્ત વાત હતી કે જ્યારે કોઈ યુદ્ધ લડતા હોય અથવા તો કોઈક એવી આમ જંગ લડતા હોય ત્યારે તમે વેપન્સ તૈયાર કરતા હોય. મોટા ભાગની પબ્લિક એવું હોય છે કે કોઈ ષડયંત્ર લડતા હોય છે, કોઈ વેપન્સ એટલે હથિયાર તૈયાર કરતા હોય છે. તો તમારું હથિયાર જે છે અત્યારે તમારા હાથમાં છે એ હથિયાર તૈયાર કરવા માટે હજી તમારી પાસે 3-4 દિવસ છે, મતલબ કે 7 તારીખે પેપર છે. તો હથિયાર અડધા પાસે બહુ એટલું બધું નોર્મલ હશે કે એ બહુ એટલું બધું વધારે અસર નહીં કરે. અડધા જે ટોપર્સ હોય છે એમનું હથિયાર બહુ ખતરનાક છે, એમને બ્રહ્માસ્ત્ર કહેવાય. સીધું મારશે એટલે સીધા 90 પાકા, બરાબર? એ લોકોને તો તમારું જે હથિયાર છે એ કેટલા ટકા છે, બરાબર? તો એ તમારા ટકા ડિસાઈડ કરશે કે કેટલા % તમારું હથિયાર મજબૂત હતું. તો એ જે ફાઇનલ રિઝલ્ટ આવશે એ તમારું તૈયાર કરશે. તો તમે તમારા હથિયારને એટલું બધું મજબૂત કરો કે તમારા ટકા એટલે કે પર્સન્ટેજ જે છે એ હાઈ બને. અને એના માટે તમને આખા જે હજી દિવસ મળે છે 4 દિવસ, જો જે આના પછી તમે જાઓ છો, હું તમને સમજાવું અત્યારે ડ્રેસ નથી કેમ લેવાની એમ કહું છું. અત્યારે જે BSc અથવા તો મેડિકલ લાઈનના સ્ટુડન્ટ હોય છે એ લોકો લાસ્ટ ટાઈમ પર વાંચતા હોય છે. ભલે ને આટલી જાડી બુકો, આપણે તો નાની બુક છે, આટલી જાડી બુકો ને એક જ રાતમાં એ લોકો વાંચતા હોય છે. એક જ રાતમાં આટલી બુક કમ્પ્લીટ તૈયાર કરી નાખે ને એમાં ટોપ કરતા હોય છે. કેમ કે એ લોકો ખાલી કોન્સેપ્ટ પર ધ્યાન દેતા હોય છે કે આ કોન્સેપ્ટ કયા બેઝ પર છે, આ કઈ લાઈન આપણે લખશું તો વધારે સારા માર્ક્સ મળશે. તો હજી કહું છું, મહેનત ન કરી હોય તો પણ અત્યારથી વાંચવાનું ચાલુ રાખજો. 4 દિવસ ઇનફ હોય છે. કેમ કે તમે ખાલી કોન્સેપ્ટ જોશો ને કે કઈ રીતના આ લાઈન જાય છે, આમાં કેવા શું માંગે છે, એના રિલેટેડ તમે કંઈક નું કંઈક લખી દેશો કે આના આમ કહેવા માંગે છે. તમારું માઇન્ડ પણ, તમે સાયન્સના વિદ્યાર્થી છો તો થોડુંક તો ચાલે જ ને કે કઈ રીતની પ્રક્રિયા થતી છે, અથવા તો દાખલો કઈ રીતે સોલ્વ થાય, મેથેમેટિક્સ સ્ટેપ કેવા હોય, તો એ તમે તમારી જાતે સોલ્વ કરી દેશો તો વાંધો આવશે નહીં, બરાબર? એટલે સ્ટ્રેસ સજાઈ ના લેતા. આના પછી તમને એન્જોયમેન્ટ જ છે, કેમ કે બહુ સારું એવું વેકેશન તમને મળશે, પણ અત્યારે નીટની પ્રિપરેશન કરવાની છે. તો કાંઈ વાંધો નહીં, બેસ્ટ ઓફ લક બધાને. અને આ વિડીયોને તમે લાઈક કરી દેજો ગેમો હોય તો. અને વાંધો, અને હું થોડું વધારે બોલી ગયો છું. અમે તમને આખું વર્ષ બધાએ કીધું હશે, મોટિવેશન આપ્યું હશે, વાંચો. ને એક બીજી વાત કે તમારા પેરેન્ટ્સને 100% કહેજો કે તમને મોટિવેશન ના આપ્યું હોય તો મોટિવેશન આપે, બરાબર? કેમ કે સૌથી વધારે સારું એવું મોટિવેશન હોય ને તો પેરેન્ટ્સ તરફથી હોય છે, મમ્મી પપ્પા તરફથી હોય છે. તો એમનું મોટિવેશન તમને વધારે કામ લાગશે. 90% એમનું મોટિવેશન કામ લાગશે. અને અમે જેવા જે બોલી જઈએ ને 10% જ કામ લાગે, કેમ કે એમના શબ્દોમાં બહુ બધો ભાર હોય. એટલે એ લોકો જે બોલે એ ખરેખર તમને કરવું જોઈએ. તમને અંદરથી એવું થશે કે ના, હવે હમણાં કીધું છે એટલે અમને કરવું જ પડશે, બરાબર? તો એ ટાઈપનું જે હું કહું છું એટલું ખાલી આરામથી કરજો. અને જેટલું મેં તમને ઇન્સ્ટાનું ને એ બધું કીધું, વોટ્સએપ કોન્ટેક્ટ એ બધું તમને કરવાનું છે. અને MCQ ની પ્રેક્ટિસ જે હમણાં કીધી એ કરવાની છે. અને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ કરી દેજો. અને બેસ્ટ ઓફ લક બધાને દિલથી. સારા એવા પેપર જશે.